હાલો તો જો આપણે ગીરના વિસ્તારમાં આવી ગયા છીએ તો મેં કીધું આપણે ઘરેથી તો જો કે ટાઈમ ન મળ્યો યુટ્યુબ ફેમિલીને મળવાનો તો આપણે ગાડી આવી ગઈ હતી તૈયાર થઈ ગયા ને ત્યાં માન પહોંચ્યા તો મેં કીધું રોડ ઉપર જો કે ક્યાં ચાલુ કરીને સીતારામને જય શ્રી કૃષ્ણ કરીએ તો મેં કીધું હાલો હવે આપણે યુટ્યુબ ફેમિલીને ત્યાં જઈને જ મળશું તો રસ્તામાં મસ્ત માહોલ આવીને તો મેં કીધું સરસ નદી ને એ ગઈરનો ભાગ છે તો મને એમ થયું કે હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ તો જો આ ગઈર વિસ્તાર આવી ગયો છે તો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ તો જો આ ગામડાની મોજ જ એવી છે કેવું જંગલ જેવું દૂરથી દેખાય સરસ સકડીને ભમાડીને જો હવે થોડી થોડી સિઝન પડે તો ખેડૂને તો સકડીને ભમાડ્યું સામ્યું જડેશ આજ ગામડાની મોજ છે જો આપણે ખોરામાં બાવ ઉઈ ગયું છે નીતિનભાઈનું તો જો અહીંયા ગાયું ને ભેંસું પણ મસ્ત છે ગાયુંના ગોવાળિયા તો હાલો આપણને ગાડી પણ તેડવા આવી ગઈ છે સામેથી ડ્રાઈવરે ફોન કરી દીધો તો તેડવા આવી ગઈ ગાડી તો મેં કીધું હાલો હવે ધીરે ધીરે મેં તો દેખો તો રસ્તો એક વખત આપણે યુટ્યુબ ફેમિલીને પણ મળ્યા હતા આપણે આ રસ્તેથી ગયા હતા તો આજે પણ મને એમ થયું સરસ લીલી વાડી છે તો જો ગાડી મોજ થઈ ગઈ ને વાહે આપણી ગાડી ઇકો ગાડી આગળ કાંઈ કા જોકે આપણે બધી બહેનો એક કાંઈ જાય છીએ આપણે બીજે કોઈ નથી લીધા મેં કીધું માહોલ મસ્ત હશે તો આપણે રસ્તો બતાવી દઈ તો જો ગીદીડા પણ બહુ મસ્ત હશે જો કેવા સરસ સૂતા છે બધાય તો ઘડિયાળમાં 9:30 જેવું થયું તા આપણે પહોંચી ગયા છીએ આપણે મોટી બેનની ત્યાં જવાનું છે તો મેં કીધું હાલો આપણે જેની આપણે આગળ યુટ્યુબ ફેમિલી આપણે સબસ્ક્રાઈબરો છે ફોલોવર છે એ તો વિડીયો જોતા જ એને ખબર પડી જાય કે આ વાડીના રસ્તો એક વખત આવી ગયો છે આપણા વિડીયામાં પણ ત્યારે ઉનાળો હતો ને અત્યારે ચોમાસાનો ભાગ છે ને તો બહુ મસ્ત ઠંડુ વાતાવરણ છે તો જો તડતો જો આવ્યો કથોરો 1 કિલો હેઠો ને 1 કિલો ઉપર તડતો આવ્યો પણ 1 કિલો હેઠો ગાડી પણ માન હાલી શકે એમ છે ત્યારે તો ગાડીઓ લઈને નથી આવ્યા બધે એક કાયરે નક્કી કરીને જ આપણે ભેગા જ આવ્યા છીએ હારે જ તો સામો પણ હજી તડશે હો તો હાલો આપણે ફાઇનલ પહોંચી ગયા છે એ રધી પણ ઝાડવાની એટલી મસ્ત હશે સુંદર તો ડ્રાઈવરને કીધું કે હવે અહીં રોકી દો તો હાલો હવે મળી લઈ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં તો શું કહે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર તો જો આપણે આવી ગયા છે તો મેં કીધું હાલો હવે ઘડીક ચા પાણી પીધો અને પછી આપણે મેં કીધું યુટ્યુબ ફેમિલીને મળી લઈ જોકે વિડીયો તો હમણાં તો આપણે જગ્યા નિશાનના ઘણા હતા જગ્યાએ નહોતી પણ તોય મેં કીધું હાલો આવ્યા છીએ તો મસ્ત સુંદર રધી છે તો આપણે થોડુંક લઈ લઈ તો આ જો ગીર વિસ્તારમાં એટલી મસ્ત છે લીલું વાતાવરણ આમ શાંત વાતાવરણ તો મેં કીધું હાલો ઘડીક યુટ્યુબ ફેમિલીને બતાવી દઈ તો આ ગામડાની માહોલ પણ તમને બતાવીએ તો જો નહીં પણ દેખાય છે નાની એવી સરસ પાતળી જો ઝૂમ કરીને પણ બતાવી નહીંના વેલા છે હવે કોબી છે વાવેતર
જો મયુરભાઈએ માસિયાર ને માહિયાર ને ગંધોલા ગોલા કર્યા અને હવે કે આપણે જવું છે વા ગૌશાળાએ. તો લીમડો જો કેવો સરસ મસ્ત છે કે કુર કોઈ પણ ને વાલા મારા વાલા જોઈ તો મગાવું મયુર કે મારા વાલા કોઈને લીમડો જોતો તો મોકલાવું. તો લીંબોડીમાં પણ લીંબુ સરસ છે. તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને બતાવી દઈ. હાલો હવે આપણે જઈશી ગૌશાળાએ. તો બધા હગે વગે મહેમાન બેઠા છે. આપણે બાળકોને લઈ ઘડીક નીકળી ગયા. એ બધા પહેલા ફરી આવ્યા. જો કે આપણે વિડીયો લેવો હોય એટલે મેં કીધું આપણે નિરાંતે જાહું. તો પહેલા બધા ફરી આવ્યા. ઝાડવા પણ બહુ મસ્ત છે. લીલો નાગર જેવું છે સરસ વાતાવરણ. કેટલા બાવ છે હું તમને ગણાવું. બે બેનો છે ને બાવ તમને ગણાવું. જો એક નીચે હું તું 2, એક ખાટલે બેઠું 3, એક ઘોડિયામાં હું તું 4. તો જો કેવું સુંદર લઈને ઝાડવાની નીચે મસ્ત હું તો જાને પંખાની જરૂર નથી પડતી કે એસીની જરૂર નથી પડતી. તો અહીંયા પણ મજૂર પણ આવી ગયા છે. તો હાલો ગૌશાળામાં કેટલી ગાયો છે પણ તમને બતાવી દઈ. તો જો બધી માતાજી જોવા મંદિર. દેશી અસલ ગાયું ઓરિજિનલ. તો મયુરભાઈ તો જો કે ઢોરમાંથી બીએ જ નહીં. ગાય માતાનો ઓછો બીએ તો હાથ ફેરવવા ગયો, ખંજોરવા ગયો. તો જો આ ગાય માતા બસડા દે એમ છે. સરસ નાનું એવું બસું આવશે જો આ ગાય માતાને. આપણને એટલી ખબર પડે છે કે આ ગાય માતાને જોતા જ એમ થાય કે આ બસડા દે એમ છે આ ગાય માતા. તો જો કેટલું શાંત વાતાવરણ છે મસ્ત. દૂરથી પણ તમને બતાવ્યું. તો જોઈ બેન દાંત કાઢે છે કે અમે ટીવી